ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, ફરી એકવાર આપણે ઓનલાઈન વિડિયો લેક્ચર ઉપર જવું પડ્યું છે. તો અપેક્ષા રાખું છું કે આપ સૌ આ વિડિયો લેક્ચર્સને નિયમિત રીતે જોશો અને એની ક્લાસ નોટ્સ છે તે તૈયાર કરશો. હવે પછી ભવિષ્યમાં જ્યારે આગળ વધવાનું થશે ત્યારે આ નોટ્સને આધારે જ આપણે આગળ વધવાનું છે. એટલે કોઈ પણ જાતની આળસ કરશો નહીં. શક્ય તેટલો વધારે સારો પ્રયાસ હું મારા તરફથી કરીશ, જેથી કરીને તમને આ કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો છે એ સારી રીતે સમજાય અને થ્રુ આઉટ 11મા ધોરણમાં અને પછી 12મા ધોરણમાં આ બધી પાયાની બાબતોનો તમે યોગ્ય રીતે ઉપયોગ કરી શકો. વિડીયો જોઈ અને ક્લાસ નોટ્સ બનાવવી એ કમ્પલસરી છે, ફરજિયાત છે. વિડીયોને સાચવવાના નથી. એક વખત વિડીયો જોતા જાઓ અને એની નોટ્સ તૈયાર કરી લો, એ જ તમારા માટે ઉપયોગી બાબત પુરવાર થશે. જે વિદ્યાર્થીઓ આળસ કરશે એના ઉપર આપણે શિક્ષાત્મક પગલાં લઈશું. ડેટા ખલાસ થઈ ગયો તો એ કારણ બિલકુલ નહીં ચાલે. બીજી બધી વિડીયો જોવામાં તમે ડેટા બગાડો છો ત્યારે તમને એવું નથી થતું કે આપણો ડેટા વપરાય છે, અને ભણવાના લેક્ચર જોવાના હોય ત્યારે તમારો ડેટા વપરાઈ જાય છે. એ ના ભણવાનું એકમાત્ર બહાનું છે. અને એટલા માટે હું તમને ખાસ સૂચના આપું છું કે આપણે આવેલી પરિસ્થિતિમાં આપણે ફરીથી આપણે ગંભીરતાને સમજીએ અને આપણો અભ્યાસ છે એને પ્રાધાન્ય આપીએ. માત્ર અને માત્ર વિડિયો લેક્ચર જે અહીંયા સ્કૂલમાંથી રિલીઝ થવાના છે એને જોવા પાછળ જ તમારે મોબાઈલનો ઉપયોગ કરવાનો છે. એ સિવાય તમારે મોબાઈલનો ઉપયોગ અન્ય કોઈ પણ પ્રકારનો કરવાનો નથી. તમારા પેરેન્ટ્સને પણ હું આ અંગે સૂચના કરું છું કે મહેરબાની કરીને તમારા બાળકનું ધ્યાન રાખજો. અને હવે જે કપરી પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ છે એમાં આપણો અભ્યાસ ના બગડે, આપણે બાકીના રાજ્યના વિદ્યાર્થીઓથી આગળ રહીએ તેવો એકમાત્ર પ્રયાસ છે એ આપણા તરફથી અચૂક રીતે થવો જોઈએ. તો મિત્રો, ચાલો ફરીથી એક વખત મનને મક્કમ કરીએ અને આવેલી પરિસ્થિતિનો સામનો કરી અને આપણો અભ્યાસ ન બગડે એ દિશામાં આપણે આગળ વધીએ. તો મિત્રો, ક્લાસમાં આપણે પુનરાવર્તન કરી રહ્યા હતા અને નોમેનક્લેચરનું પુનરાવર્તન મોટે ભાગે આપણે પૂરું કરી લીધું છે. અને હવે આપણે આપણું જીઓસીનું ચેપ્ટર છે એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. તો કાર્બનિક રસાયણના પાયાના સિદ્ધાંતો એ ઘણા જ અગત્યના મુદ્દાઓને સમાવતું ચેપ્ટર છે. સૌથી પહેલા જો આપણે વિચારીએ કે કોઈ પ્રક્રિયા થાય છે તો કેવી રીતે થાય છે, તો કોઈ પણ પ્રક્રિયા થવા માટે બે પદાર્થો આવશ્યક હોય છે. એક તો છે પ્રક્રિયાર્થી અને બીજો છે પ્રક્રિયક. પ્રક્રિયાર્થીને સબસ્ટ્રેટ કહેવામાં આવે છે અને આને રિએજન્ટ. પ્રક્રિયાર્થી અને પ્રક્રિયક વચ્ચે પ્રક્રિયા થઈને એક મધ્યવર્તી નિપજ બને છે, મધ્યવર્તી બને છે એવું કહીશું, ઇન્ટરમીડિયેટ. અને એ મધ્યવર્તી ફાઇનલી આપણને નિપજ સુધી લઈ જાય છે, પ્રોડક્ટ. ઓફકોર્સ કેટલીક પ્રક્રિયાઓમાં નિપજ બનવા સાથે સાથે ઉપનિપજ પણ બની શકે છે, બાય પ્રોડક્ટ. તો સામાન્ય રીતે આ વેમાં પ્રક્રિયા થતી હોય છે. પ્રક્રિયક છે એ પ્રક્રિયાર્થી પર હુમલો કરે છે, એટેક. અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને છેવટે આપણને નિપજ મળે છે. તો આ હુમલો જે થાય છે એના માટે કેટલીક બાબતો છે જવાબદાર છે. આ હુમલો થવા પાછળની જે કઈ બાબતો છે એ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટને કારણે થાય છે.
પ્રક્રિયા થવા માટે કેટલીક બાબતો જવાબદાર છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક અસરો અહીં અગત્યનો ભાગ ભજવે છે. આ જે ઇલેક્ટ્રોનિક અસરો છે એને આપણે ચેપ્ટરમાં આગળ સમજવાની છે. આવી ઇલેક્ટ્રોનિક અસરો છે પૈકીની એક તો પ્રેરક અસર છે, ઇન્ડક્ટિવ ઇફેક્ટ અથવા આઈ ઇફેક્ટ એને કહીશું આપણે. બીજી છે સસ્પંદન અસર, એને આર ઇફેક્ટ કહીશું અથવા મેસોમેરિક ઇફેક્ટ કહીશું. ત્રીજી છે અતિસંયુગ્મન, હાઇપર કોન્જ્યુગેટિંગ ઇફેક્ટ છે. અને ચોથી છે ઇલેક્ટ્રોમેરિક અસર. પ્રક્રિયા થવા માટે આ પૈકીની કોઈને કોઈ અસર છે એ ત્યાં ઇફેક્ટિવ હોય છે, કાર્યરત હોય છે. અને આ અસર હેઠળ જ પ્રક્રિયાર્થી ઉપર પ્રક્રિયક હુમલો કરે છે અને એક મધ્યવર્તી બનાવે છે અને મધ્યવર્તી છેવટે નિપજ સુધી આપણને લઈ જાય છે. તો આ બધી અસરોને આપણે એક પછી એક ચેપ્ટરમાં આગળ જતા જોવાની છે. પરંતુ જ્યારે પ્રક્રિયા થાય ત્યારે બીજી એક વાત પણ તમે જાણો છો જે મહત્વની છે, અને એ છે કે પ્રક્રિયા થાય ત્યારે જૂના બંધ તૂટે છે અને નવા બંધોનું નિર્માણ થાય છે. તો બંધનું ખંડન છે એને પણ આપણે સમજવું જોઈએ. બંધના ખંડન થવાથી કેવા પ્રક્રિયકો છે, એ કેવા ઘટકો છે એ બને છે એ પણ આપણે સમજવું જોઈએ અને એને પછી એ ઉપયોગમાં લઈ અને આ બધી અસરોને આપણે એની સાથે જોડવાની છે. તો આ રીતે આપણે ધીમે ધીમે આ ચેપ્ટરમાં આગળ વધીશું. તો સૌથી પહેલા મારે આ અસરો સમજાવું તે પહેલા મારે તમને બંધનું ખંડન છે એને સમજાવવું છે. અને બંધનું ખંડન છે એ બે પ્રકારે થતું આપણને જોવા મળે છે. સહસંયોજક બંધનું વિભાજન. એમાં પહેલું છે એ સમવિભાજન છે. સહસંયોજક બંધનું સમવિભાજન એ શું છે તે આપણે સમજવું જોઈએ. તો જ્યારે બે પરમાણુ વચ્ચેનો કોઈ સહસંયોજક બંધ છે એ પ્રક્રિયા દરમિયાન તૂટે ત્યારે બે સરખા પરમાણુ હોઈ શકે, બે જુદા પરમાણુ હોઈ શકે, અને સહસંયોજક બંધનું સમવિભાજન થાય ત્યારે છૂટા પડતા આ બંને ઘટકો છે એ બંધના એક એક ઇલેક્ટ્રોનને લઈને છૂટા પડે છે. બંધના
એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડતા આવા જે ઘટકો છે એને આપણે મુક્ત મૂલક કહીએ છીએ. શું કહીશું? મુક્ત મૂલક. એક ઇલેક્ટ્રોન આ એ પરમાણુ લઈ જશે, બીજો ઇલેક્ટ્રોન આ એ પરમાણુ લઈ જશે અને એ રીતે આપણને સમવિભાજનથી બે મુક્ત મૂલકો મળે છે. મુક્ત મૂલકને આવી રીતે દર્શાવે છે. એની ઉપર એક ડોટ છે એ મૂકવામાં આવે છે જે બંધનો એક ઇલેક્ટ્રોન સૂચવે છે. એ પાસે એક ઇલેક્ટ્રોન છે, બીજા એ પાસે પણ એક ઇલેક્ટ્રોન છે. અથવા જો એ બી બંધનું સમવિભાજન થાય તો મુક્ત મૂલક A બનશે અને મુક્ત મૂલક B બનશે. મુક્ત મૂલક. તો યાદ રાખજો મિત્રો, બંને ઘટકો એક એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે અને આવા વિભાજનને સમભાગી વિભાજન કહે છે. આ રીતે છૂટા પડેલા બંને જે ઘટકો છે એ એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. મુક્ત મૂલક છે એ એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, અષ્ટક પૂર્ણ નથી. અને અષ્ટક પૂર્ણ નથી એટલે આવા મુક્ત મૂલકો છે એ અષ્ટક પૂર્ણ કરવા માટે અતિ ઉત્સુક હોય છે અને એટલા માટે એ ઘણા જ ક્રિયાશીલ છે. અતિ સક્રિય છે અને અતિ સક્રિય છે એટલે એમનું આયુષ્ય ઘણું જ ઓછું છે, અલ્પજીવી હોય છે. તો જ્યારે પણ મુક્ત મૂલક બને ત્યારે એ અતિ અલ્પજીવી હોય છે. આવા મુક્ત મૂલક માટે અંગ્રેજીમાં શબ્દ છે એ ફ્રી રેડિકલ છે. ફ્રી રેડિકલ છે. મુક્ત મૂલક અથવા ફ્રી રેડિકલ. આવા મુક્ત મૂલક જે છે એ કોઈને કોઈ રીતે એમનું અષ્ટક પૂર્ણ કરવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે. દાખલા તરીકે એ બંધનું સમવિભાજન થવાથી મળતા બે મુક્ત મૂલક એ છે, એ બી બંધનું સમવિભાજન થવાથી મળતા મુક્ત મૂલક A અને B છે. એવી જ રીતે હવે આપણે કોઈ ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે Cl બંધ તૂટે તો એનું સમવિભાજન થવાથી મુક્ત મૂલક ક્લોરીન મળે અને જો CH3Cl બંધનું સમવિભાજન થાય તો મુક્ત મૂલક CH3 મળે અને Cl મળે. આ જે બધા ઘટકો આપણને મળે છે સમવિભાજનથી એને આપણે મુક્ત મૂલક કહીશું. ખાસ કરીને કાર્બન પરમાણુ ઉપર જ્યારે કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન વધતો હોય તેવા મુક્ત મૂલકો છે તે ઘણા જ મહત્વના છે અથવા તો અગત્યના છે. આવા મુક્ત મૂલકો અલગ અલગ પ્રકારના બની શકે છે, જેમ કે મિથાઇલ મુક્ત મૂલક, ઇથાઇલ મુક્ત મૂલક, જે પ્રાથમિક મુક્ત મૂલક છે, પ્રાઇમરી મુક્ત મૂલક છે. એવી રીતે આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક, જે દ્વિતીયક મુક્ત મૂલક છે, સેકન્ડરી મુક્ત મૂલક છે. એવી રીતે ટર્શરી મુક્ત મૂલક પણ છે. મિથાઇલ મુક્ત મૂલક, પ્રાઇમરી ઇથાઇલ મુક્ત મૂલક, સેકન્ડરી આઇસોપ્રોપાઇલ મુક્ત મૂલક, ટર્શરી બ્યુટાઇલ મુક્ત મૂલક. પ્રાઇમરી કરતા સેકન્ડરી કરતા ટર્શરી મુક્ત મૂલકની સ્ટેબિલિટી છે, સ્થિરતા છે, એ વધારે હોય છે. સ્થિરતાનો ક્રમ અને
અને મિથાઇલ મુક્ત મૂલક. એમની સ્થિરતા શા માટે છે? એના પાછળની ઘટના, એના પાછળની ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ જવાબદાર છે. જે અતિસંયુગ્મન આપણે હમણાં જ ચાર અસરો લખી, એમાંની અતિસંયુગ્મન અસર છે એ એને સ્ટેબિલિટી આપે છે. એ ચર્ચા આપણે આગળ જતા શીખવાની રહેશે. અત્યાર પૂરતું આપણે આટલું યાદ રાખીએ કે મુક્ત મૂલકની સ્થિરતાનો ક્રમ આ પ્રમાણેનો હોય છે. ટર્શરી વધારે સ્ટેબલ છે, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી અને કોઈ પણ મુક્ત મૂલક જ્યારે બને છે ત્યારે એમાંનું જે કાર્બન છે મુક્ત મૂલકનું બંધારણ, દાખલા તરીકે CH3 મુક્ત મૂલકનું બંધારણ લઈએ તો એમાંનો કાર્બન છે, કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા હોય છે. આ ત્રણેય હાઇડ્રોજન છે એ એક જ સમતલમાં છે. આ રીતે છે. એક હાઇડ્રોજન આ બોર્ડ ઉપર છે, એક હાઇડ્રોજન તમારી તરફ બહાર છે, એક હાઇડ્રોજન બોર્ડની પાછળ તરફ બહાર છે. અને આ જે સમતલીય રચના બને છે એ સમતલીય રચનામાં કાર્બનની એક પી કક્ષક છે એ આ સમતલને લંબ રૂપે રહેલી હોય છે. અને એમાં પેલો એક ફ્રી ઇલેક્ટ્રોન છે એ રહેલો. એનું સંકરણ sp2 છે. આકાર સમતલીય ત્રિકોણ છે. અલ્પજીવી છે અને અતિ સક્રિય છે. એક ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. એક ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે. મિત્રો, ફ્રી રેડિકલ માટે આટલું બરોબર યાદ રાખવાનું છે કે ફ્રી રેડિકલમાં રહેલો જે કાર્બન છે એ કયા સંકરણમાં છે? તો sp2 સંકરણમાં છે. એનો આકાર છે એ સમતલીય ત્રિકોણ હોય છે. એક પી કક્ષક આ સમતલને લંબ રૂપે રહેલી હોય છે, જેમાં એક ફ્રી ઇલેક્ટ્રોન હોય છે અને એટલા માટે એક ઇલેક્ટ્રોનની એ ઉણપ ધરાવે છે. એનું અષ્ટક પૂર્ણ થયેલું હોતું નથી. બીજી એક બાબત પણ યાદ રાખો કે સમવિભાજન થવા માટે શાની જરૂર પડશે? તો બંધને તોડવો છે એટલે ઊર્જાની જરૂર પડશે. આ જે ઊર્જા છે એ હેલ્પના સ્વરૂપે આપણને મળે છે. સમવિભાજન માટે મદદની જરૂર છે જેથી આ બંધ તૂટે. એ મદદ કઈ કઈ છે? તો એનું એક મેં સૂત્ર બનાવ્યું છે, ધ્યાન રાખીશું કે અહીંયા H ફોર હીટ છે. તમે એને હીટ આપીને આ બંધનું સમવિભાજન કરી શકો છો. જ્યાં હીટથી પોસિબલ ના હોય ત્યાં ઇલેક્ટ્રોલાઇટિક વિદ્યુતકીય વિભાજન કરવું પડે. કાં તો પ્રકાશની જરૂર પડે. યુવી લાઇટની મદદથી પણ સમવિભાજન થઈ શકે. તો કેટલીક વખત મુક્ત મૂલક મેળવવા માટે પેરોક્સાઇડ સંયોજનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ચાર પૈકી કોઈ પણની મદદ લઈને આપણે સહસંયોજક બંધનું સમભાગી વિભાજન કરી શકીએ છીએ. તો મુક્ત મૂલક સમભાગી વિભાજનને પરિણામે આપણને મળશે અથવા તો સમવિભાજનને પરિણામે આપણને મળશે. બીજું છે વિષમભાગી વિભાજન.
વિષમભાગી વિભાજન ત્યારે થાય જ્યારે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલો જે બંધ છે એ બંધના જે ઇલેક્ટ્રોન છે એ બંધ જ્યારે તૂટે ત્યારે બે પૈકીનો કોઈ એક પરમાણુ એને લઈને છૂટો પડે અને બીજો પરમાણુ છે એ બંધના ઇલેક્ટ્રોન ગુમાવીને છૂટો પડે. વિષમ વિભાજન. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને એક પરમાણુ લઈને મુક્ત થાય અને બીજો પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવીને મુક્ત થાય. તો તેને વિષમ વિભાજન કહે છે. દાખલા તરીકે A અને B વચ્ચેનો સહસંયોજક બંધ છે, વિષમ વિભાજન થાય છે, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ B લઈને છૂટો પડે છે એટલે B નેગેટિવ બનશે, સંપૂર્ણ નેગેટિવ ચાર્જ આવશે, A પર સંપૂર્ણ પોઝિટિવ ચાર્જ. દાખલા તરીકે CH3Cl વિષમ વિભાજન થાય છે અને બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ Cl વધુ વિદ્યુતઋણીય હશે, એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જ જશે. તો Cl ની વિદ્યુતઋણતા વધારે છે એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મને લઈને નીકળશે એટલે Cl- બનશે અને CH3 છે એનો કાર્બન બંધના ઇલેક્ટ્રોનને ગુમાવીને બેઠો છે એટલે એની ઉપર પ્લસ ચાર્જ આવશે. જે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડે છે એનું અષ્ટક પૂર્ણ છે. જ્યારે આ કાર્બન છે એને અષ્ટક પૂર્ણ નથી. આવો ધનભારિત જે ઘટક બને કે જેમાં કાર્બન પરમાણુ પોઝિટિવ છે એવા કાર્બન પરમાણુ પોઝિટિવ ધરાવતો આ જે આખો ઘટક છે એ ઘટકને કાર્બોકેટાયન કહે છે. તો મિથાઇલ કાર્બોકેટાયન અહીંયા બને છે. આ મિથાઇલ કાર્બોકેટાયન જે છે એમાં કાર્બનનું સંકરણ sp2 છે, આકાર સમતલીય ત્રિકોણ છે, બે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે અને એની પાસે ખાલી p છે. એની ઉપર પ્લસ ચાર્જ છે. કાર્બોકેટાયન છે. તો મિત્રો એનું સ્વરૂપ આવું હશે. આવા અલગ અલગ કાર્બોકેટાયન આપણે જો લઈએ તો મિથાઇલ કાર્બોકેટાયન, ઇથાઇલ કાર્બોકેટાયન જે પ્રાઇમરી છે, આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન જે સેકન્ડરી છે, અને ટર્શરી બ્યુટાઇલ કાર્બોકેટાયન જે ટર્શરી છે. આમ ત્રણ પ્રકારના કાર્બોકેટાયન બની શકે છે: પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી. સ્થિરતાનો ક્રમ મુક્ત મૂલક પ્રમાણે જ છે. ટર્શરી કાર્બોકેટાયન, સેકન્ડરી કાર્બોકેટાયન, પ્રાઇમરી કાર્બોકેટાયન અને મિથાઇલ કાર્બોકેટાયન.
તો વિષમભાગી વિભાજનને પરિણામે આપણને જે બે ઘટકો મળે છે તે પૈકી જેની પાસે ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ નથી તેવો ધનભારિત કાર્બન ધરાવતો ઘટક છે તે કાર્બોકેટાયન છે. હા, કેટલીક પ્રક્રિયાઓમાં એવું પણ બનશે કે કાર્બન છે એ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટો પડશે, તો એ પણ આપણે વિચારી લઈએ. દાખલા તરીકે CH3Z આવો કોઈ એક અણુ છે અને વિષમ વિભાજન થઈ રહ્યું છે. જો એમાં બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન લઈને છૂટો પડે તો CH3 માઈનસ છે અને Z પ્લસ છે. જો આ બંનેમાં ભેદ છે મિત્રો, ધ્યાન રાખવાનું છે. કાર્બન પોઝિટિવ છે તો એ કાર્બોકેટાયન છે, એનું સ્વરૂપ આવું હશે. સંકરણ sp2 આકાર સમતલીય ત્રિકોણ, 2 ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. એટલે 6 ઇલેક્ટ્રોન એની પાસે છે, 2 2 4 અને 2 6. અને આ ખાલી p કક્ષક જેમાં એને ઇલેક્ટ્રોન ખોયા છે. પણ જો આ સ્થિતિમાં આપણને કોઈ ઘટક મળે કે જેમાં કાર્બન પર નેગેટિવ ચાર્જ હોય, તો આવો જે ઘટક મળે છે વિષમ વિભાજનને પરિણામે એને કાર્બેનાયન કહે છે. કાર્બેનાયનને ટૂંકમાં કાર્બેનિયન પણ કહેવામાં આવે છે. કાર્બેનિયન. કાર્બેનિયન જે મળે છે એ કાર્બેનિયનમાં કાર્બન છે એ કાર્બન sp3 સંકરણમાં હોય છે. એનું સ્વરૂપ આવું છે બંધારણ. સંકરણ એનું sp3 છે. આકાર તમે જુઓ તો ત્રિકોણીય પિરામિડ છે. તમે બોન્ડિંગમાં ભણેલા છો કે સંકરણ sp3 હોય અને જો એમાં એક લોન પેર હોય, આ નેગેટિવ આવ્યો મતલબ આ એક પેર એની પાસે આવી ગઈ છે, લોન પેર છે. તો એક લોન પેર અને 3 સિગ્મા હોય તો સંકરણ sp3 હોય અને આકાર ત્રિકોણીય પિરામિડ હોય. બરોબર યાદ રાખવાનું. ઇલેક્ટ્રોનનું અષ્ટક ધરાવે છે, એ પણ અલ્પજીવી છે અને અતિ સક્રિય હોય છે. કારણ કે એની ઉપર કોઈ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે. અને નેગેટિવ ચાર્જ છે તો એ ચાર્જને ન્યુટ્રલ કરવાનો હંમેશા પ્રયત્ન કરશે. એટલા માટે એ વધારે રિએક્ટિવ છે અને એટલા માટે કાર્બોકેટાયન હોય કે કાર્બેનાયન હોય એ અત્યંત રિએક્ટિવ છે, અત્યંત સક્રિય છે. અચ્છા, આની સ્થિરતાનો ક્રમ. કાર્બેનાયનમાં મિથાઇલ કાર્બેનાયન હોઈ શકે, પ્રાઇમરી કાર્બેનાયન હોઈ શકે, ટર્શરી સેકન્ડરી કાર્બેનાયન હોઈ શકે, ટર્શરી કાર્બેનાયન પણ હોઈ શકે. પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરી કાર્બેનાયન હોઈ શકે. સ્થિરતાનો ક્રમ. અહીંયા સ્થિરતાનો ક્રમ ઉલટો છે.
કાર્બ કેટાયન અને કાર્બ એનાયનની સ્ટેબિલિટીનો ઓર્ડર છે એ તદ્દન વિરુદ્ધ છે, ઉલટો છે. અહીંયા CH3 મિથાઇલ કાર્બેનાઇન એ સ્ટેબલ છે, પછી પ્રાઇમરી, પછી સેકન્ડરી, અને સૌથી ઓછો સ્થાયી હોય તો એ ટર્શરી કાર્બેનાઇન છે. તો સ્ટેબિલિટી ઓર્ડર જરા આનો અને આનો તમારે ચેક કરવાનો છે. ફ્રી રેડિકલ અને કાર્બોકેટાયનની સ્ટેબિલિટી એક સરખા ક્રમની છે, પણ કાર્બ એનાયનની સ્ટેબિલિટીનો ઓર્ડર પેલા બે કરતા તદ્દન ઉલટો છે. તો મિત્રો, સમભાગી વિભાજન અને વિષમભાગી વિભાજનથી આપણને જુદા જુદા પ્રકારના ઘટકો મળે છે. આ ઘટકો છે એમાં એક મુક્ત મૂલક છે, એક કાર્બોકેટાયન છે, તો એક કાર્બ એનાયન છે. અને આ બધા જ ઘણા જ સક્રિય છે, અલ્પક્રિયાશીલ છે, અને પ્રક્રિયામાં એ ઝડપથી ભાગ લઈ અને આપણને નિપજ સુધી એ પહોંચાડે છે. બીજો એક મુદ્દો આની સાથે આપણે જોડીએ છીએ એ છે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી, ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરે છે, જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તેને કેન્દ્રાનુરાગી કહેવામાં આવે છે. અને જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે તેને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવામાં આવે છે. તો બે પ્રકારના પ્રક્રિયકો હોઈ શકે પ્રક્રિયા દરમિયાન. જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એક ઇલેક્ટ્રોન આપશે અને બીજો ઇલેક્ટ્રોનને સ્વીકારશે, અને એ રીતે આદાન પ્રદાન ઇલેક્ટ્રોનનું થઈ અને પ્રક્રિયામાં મધ્યવર્તી બની અને છેવટે નિપજ આપણને મળતી રહેશે. તો ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે અને કેન્દ્રાનુરાગી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. કેન્દ્રાનુરાગી એટલા માટે કે જ્યાં ધન વીજભાર હશે ત્યાં જઈને ઇલેક્ટ્રોન આપશે, અને ઇલેક્ટ્રોન અનુરાગી છે પોતે ધન વીજભારિત છે, એટલે જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ મળતું હશે ત્યાં જઈને એને સ્વીકારી લેશે, એટલે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે તેને તમે લુઈસ બેઇઝ કહો છો. I make mistake. પ્રક્રિયા દરમિયાન જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, પ્રક્રિયા દરમિયાન જે ઘટક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેને તમે લુઈસ બેઇઝ કહો છો. એટલે આ લુઈસ બેઇઝ છે, અને જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે તે લુઈસ એસિડ છે. એટલે ઇલેક્ટ્રોન અનુરાગીને આપણે લુઈસ એસિડ સાથે સરખાવી શકીએ, કેન્દ્રાનુરાગીને આપણે લુઈસ બેઇઝ સાથે સરખાવી શકીએ. લુઈસ એસિડ તરીકે ધન આયન હોઈ શકે, ધન આયન જેવા કે H+, CH3+,
CH3 CH2 પ્લસ જે કોઈ બધા કાર્બોકેટાયન છે બધા આ પ્રકારના છે. મિથાઇલ કાર્બોકેટાયન હોય, ઇથાઇલ કાર્બોકેટાયન, ઇન શોર્ટ આલ્કાઇલ કાર્બોકેટાયન R+. આ બધાને હું જનરલી R+ કહીશ. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ એ બધા આલ્કાઇલ કાર્બોકેટાયન છે. એ જ રીતે હું NO2+ લઈ શકું, નાઇટ્રોનિયમ, Cl+ પણ બની શકે છે, Cl+. તો આ બધા ધન આયનો છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે. આ ઉપરાંત કેટલાક તટસ્થ અણુ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા તટસ્થ અણુ જેવા કે BCl3, BBr3, AlCl3, SO2, SO3 જેવા અણુઓ છે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે, એમની પાસે ખાલી કક્ષક છે. ખાલી કક્ષક ધરાવે છે એટલે એમાં એ ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરી શકે? સ્વીકાર કરી શકે. અને એટલા માટે આવા તટસ્થ અણુઓ છે એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન અનુરાગી કહીશું. તો સામે પક્ષે બધા ઋણ આયનો, જેવા કે Cl-, Br-, Cn-, OH-, કાર્બેનિયન, CH3-, NH2-, આ બધા જે ઋણ આયનો છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રક્રિયા દરમિયાન દાન કરે છે અને એટલા માટે તે બધા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. એ જ રીતે તટસ્થ અણુ જેવા કે NH3, RNH2, R2NH, R3N, H2O માં ઓક્સિજન પાસે લોન પેર છે. એવી રીતે આલ્કોહોલ હોઈ શકે છે, આલ્કોહોલમાં ઓક્સિજન પાસે. તો જેમની પાસે એવો પરમાણુ છે કે જે વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય એવા તટસ્થ અણુ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. અને એટલા માટે આવા તટસ્થ અણુઓ છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે છે, ઇલેક્ટ્રોન રીચ છે. આ બધાને હું ઇલેક્ટ્રોન રીચ સ્પીસીસ કહું છું. ઇલેક્ટ્રોન રીચ ઘટકો છે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે છે. તો મિત્રો, જ્યારે પણ પ્રક્રિયા થાય ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી એવા ઘટકો છે ત્યાં પોતાનો રોલ છે એ અદા કરે છે, રોલ પ્લે કરે છે. એક ઇલેક્ટ્રોન યુગ્મ આપશે અને બીજો ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સ્વીકારશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો આ CH3+ છે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે અને આ બાજુ આવો કોઈ ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફાઇલને હું Nu- વડે દર્શાવીશ. ઇલેક્ટ્રોન અનુરાગી માટે E+ એવું લખાય છે, કેન્દ્રાનુરાગી માટે Nu- એવું લખાય. તો આ એના ઇલેક્ટ્રોન છે એ આને આપશે. આની પાસે વધારાનું લોન પેર છે, આની પાસે ખાલી કક્ષક છે અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ છે એ બનશે. દાખલા તરીકે કોઈ એવો ઘટક હોય કે જેમાં આંશિક ધનભારિત કાર્બન હોય. આ C ડબલ બોન્ડ O વાળો જે બંધ છે, ધ્રુવીય બંધ છે, આ ઓક્સિજન છે એ નેગેટિવ છે, એની વિદ્યુત ઋણતા વધારે છે અને આ કાર્બન છે ધનભારિત છે. એટલે આ ધનભારિત કાર્બન પ્રત્યે
આ આકર્ષાશે અને એને એ ઇલેક્ટ્રોન સોંપશે, અને એને ઇલેક્ટ્રોન સોંપશે એટલે આ ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોન ઓક્સિજન પર જશે. CH3 અહીંયા ન્યુક્લિયોફાઇલ જોડાઈ ગયો એટલે આ O- થઈ ગયો. તો આવી એક વચગાળાની નીપજ આપણને મળે અને છેવટે પછી પ્રક્રિયા થઈ અને એમાંથી નીપજ સુધી જઈ શકાય છે. અથવા આવી કોઈ પ્રક્રિયા પણ આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ. CH3X, X એ હેલોજન છે. દાખલા તરીકે હું Cl લઈ લઉં, ચલો તો આ માઈનસ, અને કાર્બન હેલોજન વચ્ચેનો બંધ ધ્રુવીય છે, હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આ નેગેટિવ છે અને આ કાર્બન છે પોઝિટિવ છે, ધનભારિત છે, એટલે આ ન્યુક્લિયોફાઇલ આની ઉપર એટેક કરશે, આ કાર્બન પર, કારણ કે એ કાર્બન પર ધનભાર પડેલો છે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને એની ઉપર હુમલો કરે. તો એ વખતે જ્યારે એ ન્યુક્લિયોફાઇલ છે આ કાર્બન સાથે જોડાય ત્યારે આ CCl બંધનું વિષમભાગી વિભાજન થાય અને Cl ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય. એટલે ત્યાં ફાઇનલી આવી નીપજ મળે આપણને, CH3Nu અને Cl-. તો આ નીપજ છે. તો મિત્રો આમાં આ બાજુવાળા જે બધા છે એ ઇલેક્ટ્રોન અનુરાગી છે અને આ બાજુવાળા છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આપવાવાળા છે જે ન્યુક્લિયોફાઇલ છે, અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને નીપજ મળે છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગીને આપણે બરોબર સમજી લઈશું. આપણી ચોપડીમાં 12.11 પ્રોબ્લેમ આપેલો છે. એમાં એવું કહ્યું છે કે વિષમભાગી વિભાજનથી કયા ઘટકો આપણને મળશે. દાખલા તરીકે અહીંયા એક અણુ આવો આપેલો છે, બીજો એક આવો આપેલો છે, ત્રીજો એક આવો આપેલો છે, CH3Cu. વિષમ વિભાજન, તો અહીંયા વિષમ વિભાજન થાય તો આ બંધ છે કાર્બન અને સલ્ફર વચ્ચેનો, એ માનો કે તૂટે તો એક આપણને CH3 પ્લસ મળે અને બીજો આપણને CH3S માઇનસ મળે. એમ અહીંયા આ બંધ જો તૂટે તો CH3 પ્લસ મળે અને Cn માઇનસ મળે. એમાં કાર્બન અને કોપર વચ્ચેનો બંધ છે. મિત્રો યાદ રાખજો, જ્યારે કાર્બન ધાતુ સાથે બંધ બનાવતો હોય તો કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે સામાન્ય રીતે આ બંધ તૂટે ત્યારે કાર્બન નેગેટિવ બની જશે અને ધાતુ પ્લસ આયન તરીકે છૂટી પડશે. તો આ બે કાર્બોકેટાયન બને જ્યારે આ કાર્બેનાયન બને. 12.12 માં કેટલાક ઘટકો આપેલા છે. HS માઇનસ, BF3, C2O5O માઇનસ, CS3 thrice N, Cl પ્લસ, NO2 પ્લસ, NH2 માઇનસ,
CH3CO+. આ બધાને આપણે ઇલેક્ટ્રોફાઇલ અને ન્યુક્લિયોફાઇલ માં વિભાજિત કરવાના છે. તો જે કોઈ ઋણ આયન છે એ બધા ન્યુક્લિયોફાઇલ છે. ઋણ આયન છે બધા ન્યુક્લિયોફાઇલ છે. એ સિવાય જેની પાસે વધારાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ન્યુક્લિયોફાઇલ છે. જેમ કે અહીંયા નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફાઇલ છે. ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવનારા અને ધન આયનો જે છે એ બધા ઇલેક્ટ્રોન અનુરાગી છે. E+ છે. તો 12.12 માં આ પ્રમાણેના જવાબ બનશે. અને છેલ્લે 12.13 માં CH3CHO ઇથેનોલ, CH3CN ઇથેન નાઇટ્રાઇલ અને CH3I આયોડો મિથેન આપેલા છે. અને એમાં જે સ્ટાર વાળો કાર્બન છે, એ કાર્બન કયા પ્રકારનો કાર્બન છે એ આપણે જોવાનું છે. તો જો આનું સ્ટ્રક્ચર જ્યારે લખીએ ત્યારે આવું લખાય CH3C ડબલ બોન્ડ OH, CH3C ટ્રિપલ બોન્ડ N અને CH3I. તો મિત્રો આ સ્ટાર વાળો આ કાર્બન છે એ ડબલ બોન્ડેડ ઓક્સિજન સાથે જોડાયેલો છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આ નેગેટિવ હોય અને આ પોઝિટિવ હોય. એમાં C ટ્રિપલ બોન્ડ N માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આ નેગેટિવ હોય અને આ પોઝિટિવ હોય. કાર્બન અને હેલોજનમાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે આયોડિન નેગેટિવ હોય અને આ પોઝિટિવ હોય. એનો અર્થ એ થયો કે સ્ટાર વાળા જે કોઈ કાર્બન છે એની ઉપર ધન ભાર છે અને ધન ભાર છે માટે સ્ટાર વાળો કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી બનશે. સ્ટાર વાળો કાર્બન છે કેવો બનશે તો ઇલેક્ટ્રોન અનુરાગી બનશે. તો 12.11, 12.12 અને 12.13 ના જવાબો પણ અહીંયા આપણે પૂર્ણ કર્યા છે. છેલ્લે મિત્રો આ વાત આપણે અહીંયા પૂરી કરીએ તે પહેલા જ્યારે પણ કોઈ પ્રક્રિયા થાય અને ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય તો એ ઇલેક્ટ્રોનની લેવડ દેવડને આપણે તીરની નિશાની વડે દર્શાવીશું. તીરની નિશાની વડે દર્શાવીશું. દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા એક પાઈ બંધ છે, એક સિગ્મા બંધ છે. જો આ પાઈ ઇલેક્ટ્રોન છે એ શિફ્ટ થઈને આ તરફ જાય તો આને તીરની નિશાની વડે આ રીતે દર્શાવાય જેથી કરીને અહીંયા Y ડબલ બોન્ડ બનશે. અથવા આવું પણ થઈ શકે કે જો આ Y પાસે કોઈ ખાલી કક્ષક હોય તો એ ઇલેક્ટ્રોન એમાં પણ જઈ શકે. આ ઇલેક્ટ્રોનને મારે અહીંયા દર્શાવવાના હોય ત્યારે આ રીતે દર્શાવવા પડે.
એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંથી ખસીને ક્યાં ગયું તો y ઉપર સ્થાનાંતરિત થયું. અથવા આ રીતે પણ થઈ શકે કે y ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું છે અને એ કોઈ એક દિશામાં સ્થાનાંતરિત થાય છે, ડાબે કે જમણે. ધારો કે અહીંથી અહીં જાય તો એને પછી મારે આ રીતે દર્શાવવું. તો ઇન શોર્ટ, જ્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ જાય અને જે જગ્યાએ જાય તે તરફ તીરની નિશાની આપણે મૂકવાની છે. આ બરોબર આપણે ધ્યાનમાં રાખીશું. દાખલા તરીકે હું એક રિયલ રિએક્શન બતાવું તમને કે આ OH- છે, એમાં ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ પડેલું છે અને આ OH- નું ઇલેક્ટ્રોન યુગ્મ આ ધનભારિત કાર્બનને સોંપવાનું છે. તો તીરની નિશાની અહીંથી અહીં જશે. ઇલેક્ટ્રોન યુગ્મ આપનારથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર. આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે કાર્બન ઓક્સિજન વચ્ચે નવો બંધ બને. આ નવો બંધ બનવા સાથે જૂનો બંધ તૂટે અને બંધના ઇલેક્ટ્રોન X લઈને છૂટો પડી જાય. અને એટલા માટે આ રિએક્શન છે એ આ પ્રમાણેની આપણને જોવા મળે. આ માઈનસ વીજભાર છે એકચ્યુઅલી. બે ઇલેક્ટ્રોન એટલે એક બોન્ડ એવું પણ આપણે કહીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર છે એને દર્શાવીશું. હા, જો સમભાગી વિભાજન થતું હોય, સમભાગી વિભાજન થતું હોય તો એક એક ઇલેક્ટ્રોન બે બાજુ જાય છે, એને અડધા તીર વડે દર્શાવાય. અડધું તીર આ બાજુ અને અડધું તીર આ બાજુ. ફ્રી રેડિકલ બનશે. તો આ ધ્યાન રાખવાનું. આ વિષમ વિભાજન છે. આ સમવિભાજન. સમવિભાજનમાં અડધું તીર બતાવાય. મુક્ત મૂલક જ્યારે બને ત્યારે અડધું તીર બે દિશામાં બતાવવાનું. અને એ સિવાય જો પૂર્ણ ખંડન થતું હોય અને કોઈ એક ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જતો હોય તો પછી તેને પૂરા તીર વડે આપણે દર્શાવીશું. પૂરેપૂરું એક યુગ્મ અહીંથી અહીં ગયું અથવા અહીંથી y ઉપર ગયું અથવા y ઉપરથી પડોશી બંધની જગ્યામાં પાઈ બંધ બનાવીને ગોઠવાયું. આ રીતે બતાવાય. અથવા O- નું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બનને મળ્યું, કાર્બન હેલોજન વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજનને મળ્યું, તો ત્યાં તીરની નિશાની આ રીતે આપણે દર્શાવીશું. તો મિત્રો આ રીતે આપણે ઇલેક્ટ્રોન સ્થાનાંતરને દર્શાવવાના છે. તો આજે અહીંયા આપણે અટકાવીએ છીએ. આવતીકાલે આપણે ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ ઉપર વાત કરીશું, જે પ્રક્રિયા થવા માટે કારણભૂત પરિબળ છે. થેન્ક યુ.